નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં બોર્ડ એક્ઝામમાં મિત્રો આપણે 2 પેપર પૂરા થઈ ગયા છે. ગુજરાતી અને ગણિતનું પેપર પૂરું થઈ ગયું છે. તો આપણે આગળનું પેપર સામાજિક વિજ્ઞાનનું રહેશે. તો તેના માટેનું આપણે સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી પેપર છે, તો સાહેબે તમારે પૂરેપૂરું સોલ્યુશન કરવાનું રહેશે અને બધા જ ક્વેશ્ચનના સોલ્યુશન આપણે આપેલા છે. આઈએમપી ક્વેશ્ચનો છે અને આઈએમપી ક્વેશ્ચન હોય તો મિત્રો પૂછાવાની શક્યતા પણ સારી એવી રહેલી હોય છે. તો સાહિત્ય તમારે કરી લેવાના રહેશે. તો મિત્રો, આપણે સાહિત્ય હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પણ દબાવી દેજો, એટલે તમને બાકીના મોડલ પેપર છે એ મળતા રહે. તો આપણે હવે શરૂ કરી દઈએ. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. તો સાહિત્ય પહેલો ક્વેશ્ચન એમાં શું આપેલું છે? નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 24 ગુણના પ્રશ્ન રહેશે. તો એમાં જોઈએ તો યોગ્ય જોડકા જોડો. તો યોગ્ય જોડકા જોડવાના રહેશે. તેમાં જોઈએ તો વિભાગ એ છે અને વિભાગ બી. તો ધોળાવીરામાં આપણો જવાબ શું રહેશે? જરીકામ, કાજીરંગા, બોક્સાઇટ અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત. તો એમાં આપણો જવાબ રહેશે ધોળાવીરા. તો ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું રહેશે. પછી છે બીજો નંબરનું જરીકામ. તો એ સુરતનું જરીકામ જાણીતું છે. કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો એ અસમમાં આવેલું છે. પછી છે બોક્સાઇટ. તો બોક્સાઇટમાંથી આપણને એલ્યુમિનિયમ મળે છે. અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, તો એમાં આપણો જવાબ રહેશે સૂર્ય. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય કરી લેવાનો રહેશે. ધોળાવીરા કચ્છમાં. લોથલ ક્યાં આવેલું છે? જો આપણે લોથલ પાછું અમદાવાદમાં આવેલું છે. ક્યાં? અમદાવાદમાં. આ પણ તમારે યાદ રાખવાનું છે. ભાઈ ગુફાઓ છે આપણા સિલેબસમાં, તો ગુફાઓમાં કઈ કઈ ગુફાઓ ક્યાં આવેલી છે તમારે જણાવવાનું રહેશે. બોક્સાઇટ ખનિજ તો એલ્યુમિનિયમ છે. બીજી કઈ કઈ ખનિજ છે? લોખંડ છે, હેમેટાઇટ. અને આપણે જોઈએ તો હેમેટાઇટ, લિમોનાઇટ વગેરે પ્રકારો છે. કાઝીરંગા નેશનલ પાર્ક અસમમાં આવેલો છે. બાકી બીજા આપણે જોઈએ તો કાન્હા નેશનલ પાર્ક છે મધ્યપ્રદેશમાં, રણથંભોર છે રાજસ્થાનમાં. એ તો યાદ રાખવાના રહેશે. ગુજરાતમાં વાસંદા છે, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એનો જવાબ જોજો સાહિત્ય ધોળાવીરા કચ્છ જિલ્લો, જરીકામ સુરત, કાજીરંગા અસમ, બોક્સાઇટ એલ્યુમિનિયમ, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય. પછી આગળના ક્વેશ્ચન છે, નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવો. તો એમાં જોઈએ તો 6 નંબરનું બિહારના પટના જિલ્લાના બનગાંવ નામના ગામ પાસે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન કેવું છે? ખોટું છે. લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. તો બિલકુલ સાચું વિધાન છે. મોટરસાઇકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. માનવ વિકાસ આંક 2015માં આ તો ખોટું છે ને આ સાચું રહેશે. તો એના જવાબ પણ હવે જોઈ લઈએ. ખોટું. જો ધંધુકા તાલુકાની પણ ધોળકામાં આવેલું છે, યાદ રાખવાનું છે, એટલે ખોટું છે. 8મા નંબરનું રહેશે તમારે ખરું રહેશે, અને 9મા નંબરનું ખોટું, 10મા નંબરનું ખરું. ધંધુકા નહીં, સોરી, મિસ્ટેક થઈ ગઈ હતી, તો અહીંયા આવશે ખોટું રહેશે મિત્રો. તો ધોળકા તાલુકામાં આવશે, યાદ રાખજો. પછી છે નીચે આપેલ ખાલી જગ્યાઓ યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તેમાં જોઈ તો વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુડિયામણ ભારતને પ્રાપ્ત થાય છે. તેમાં આપણો જવાબ શું રહેશે? વિદેશી હુડિયામણ છે એ પ્રાપ્ત થાય છે. પછી છે 12મા નંબરનું ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો હતો. તો 1972માં આવ્યો હતો. પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગમાં પાણી છે. તો 71% ભાગમાં પાણી રહેલું છે. તેમાં વરસાદ છે એ મુખ્ય સ્ત્રોત રહેલો છે. પછી છે કાવેરી નદીમાંથી. તો ગ્રાન્ડ એનિકટ જવાબ આવશે. ખાલી જગ્યાને રેલવેનું દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં. તો કોંકણ. તો આવી તેના જવાબ પણ આપેલા છે. સાહિત્ય તમે જવાબ ટીક કરી શકો છો. પેપર લાંબુ છે એટલા માટે આપણે જલ્દી સોલ્યુશન કરાવીએ છીએ. પછી આપણે વિકલ્પો પસંદ કરવાના છે. તો ફરીથી જોડકાવાળા વિકલ્પો છે. તો એમાં આપણે જોઈએ તો શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય. તો એ ક્યાં આવેલું છે? તો શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય ક્યાં આવેલું છે? પછી ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય ક્યાં આવેલું છે? પછી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો એમાં આપણા જવાબ શું રહેશે? શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય મિત્રો ક્યાં આવેલું છે? તો જો એ ક્યાં આવેલું છે? શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય. તેમાં આપણો જવાબ રહેશે પાટણ. ક્યાં આવશે? સી, પાટણ. પછી છે ભારતીય સંગ્રહાલય. તો ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? બીજા નંબરનું.
તો બીજા નંબરમાં ભારતીય સંગ્રહાલય આવેલું છે મિત્રો ભોપાલમાં, તો જવાબ આવશે બી. તો બી પહેલામાં સી અને બી, પહેલું સી ને બીજું ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે? અહીંયા આવેલું છે મિત્રો કોલકાતામાં. અને રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલમાં અને છત્રપતિ શિવાજી આવેલું છે મુંબઈમાં આવેલું છે. તો આવી રીતે જોડકા જોડી લેવા. તો પહેલાનું આવશે સી સાથે, બીજાનું ડી સાથે, ત્રીજાનું એ સાથે, ચોથાનું આવશે બી સાથે. જવાબ આવશે મિત્રો એ. તો આપણો જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો વર્ગખંડમાં ખેતીવાડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલી કયું વિધાન યોગ્ય છે? જય, તો તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્વનું સંસાધન છે. યસ, તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે. યુગ, તે જમીનની ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે. તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. તો એમાં તમારે જવાબ દેવાનો રહેશે મિત્રો. અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો પૃષ્ઠીય જળનો મહત્વનો સ્ત્રોત કયો છે? એનો જવાબ તમારે દેવાનો રહેશે. આગળ જણાવી દો. આર્થિક રીતે ભારત વિકાસશીલ છે ને ભારે વાહન ચલાવવું લાયસન્સ મિત્રો જવાબ આવશે એટલો 21 વર્ષ. તો એમાં જવાબ આવશે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ. નદીઓ છે પૃષ્ઠીય જળનો મહત્વનો સ્ત્રોત છે. તો આ જવાબ તમારે આમાં ટીક આવી રીતે કરી લેવાના રહેશે. પછી છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખવાના છે. તો પ્રશ્ન છે એના જવાબ છે જો પહેલું છે શું છે? બે દેશો વચ્ચે ચાલતા વેપારને તો આંતરરાષ્ટ્રીય વેપાર કે વ્યાપાર. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન આવશે. માતા પોતાના બાળકને ઉછેરે છે આ કઈ પ્રવૃત્તિ કહેવાય છે? તો માતા પોતાના બાળકને ઉછેરે છે આ કેવી બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. સેવા ક્ષેત્ર કઈ સેવાનો સમાવેશ થાય છે? તો સેવા ક્ષેત્રમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય અને બેન્કિંગ, વીમા કંપની, પ્રવાસન, મનોરંજન વગેરે કામગીરીનો સમાવેશ થાય છે. પછી છે વિભાગ બી. તો વિભાગ બીમાં આપણે જોઈ લઈએ સાહિત્ય ક્વેશ્ચનના આન્સર. તો નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ લખવાના છે. નેગ્રીટો અપસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. ભારતીય પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો. પાટણના પટોળા વિશે ટૂંકમાં લખો. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જે પ્રાચીન સંબંધ રહ્યો છે વિધાન સમજાવો. કોણાર્કના સૂર્ય મંદિર વિશે લખો. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે વિધાન સમજાવો. જંગલ વિનાશના કારણો જણાવો. પારિભાષિક શબ્દોનો અર્થ આપો. ખનિજ, બોક્સાઇટ. ચૂનાના પથ્થરના ઉપયોગો લખો. પછી મને ઓળખો, સનરાઇઝ ઇન્ડસ્ટ્રી, પૂર્વનું માન્ચેસ્ટર. તો આપણે જવાબો બધાના ટીક કરી લઈએ. તો તમે સાહિત્યના જવાબ જોઈ લો. તો નેગ્રીટો વિશેની માહિતી તમારે સાહિત્ય વાંચી લેવી. તો કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નીગ્રો અપસી પ્રજા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામ વર્ણ, 4 થી 5 ફૂટ ઊંચા, માથે આપણે જો વાકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય જોઈ લેવો. આનો જવાબ પણ સાહિત્ય તમે ટીક કરી શકો છો. પછી છે ગુજરાતમાં સોલંકી વિદ્યમાન મિત્રો સાહિત્ય જોઈ લો. પાટણના પટોળા વિશેની માહિતી. પાટણના પટોળા વિશેની માહિતી જોઈ લેવી. પછી પ્રાચીન યુગમાં ધાતુની શોધ કઈ રીતે થઈ તો એનો વિશેની માહિતી જોઈ લો સાહિત્ય. તો સાહિત્ય જોઈ લો. પછી કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના અખાતના દરિયા કિનારે આવેલું છે. અને બધી માહિતી કોણાર્કના સૂર્ય મંદિર વિશેની જોઈ લો. તો સાહિત્યને પોઝ કરીને તમે વાંચી લેજો. તો બાકીના ક્વેશ્ચનો છે એના પણ જવાબ સાહિત્ય જોઈ લો. તો સાહિત્યના જવાબ જોઈ લેવા. પછી આ ખનિજ છે બોક્સાઇટ છે. ચૂનાના પથ્થરના ઉપયોગો નીચે પ્રમાણે છે.
સનરાઈઝ ઇન્ડસ્ટ્રી એટલે પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ કહેવામાં આવે છે. પૂર્વનું માસ છે જ્યારે આપણે જોઈએ તો અમદાવાદ શહેરને ઓળખીએ છીએ. પછી અશ્વાણી ઉદ્યોગ વિશેની માહિતી છે સાહિત્ય જોઈ લેવી. આતંકવાદ એ મુખ્ય આર્થિક અસરો છે મિત્રો આ બધી પ્રમાણે રહેલી છે. સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે. પીડીએફ જોતી તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવી. પછી સાંપ્રદાયિકથી દૂર કરવાના ઉપાયો છે મિત્રો એ પણ જોઈ લો સાહિત્ય. પછી આ વિભાગ સી છે મિત્રો એ હવે પાર્ટ 2માં આપણે આનું સોલ્યુશન તમને હું દેખાડી દઈશ. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ જય ભારત.